મધ્ય પૂર્વમાં ચાલી રહેલા તણાવ અને યુદ્ધ જેવી પરિસ્થિતિ વચ્ચે વિદેશમાં રહેલા ભારતીયોમાં ચિંતા ફેલાઈ હતી। આવી જ સ્થિતિમાં બનાસકાંઠાના પાલનપુરનો એક પટેલ પરિવાર પણ થોડા દિવસો માટે વિદેશમાં અટવાઈ ગયો હતો। જો કે હવે આ પરિવાર સુરક્ષિત રીતે પોતાના વતન પરત ફરતા સગા સંબંધીઓમાં ખુશીનો માહોલ જોવા મળ્યો છે। માહિતી મુજબ પાલનપુરના ગણેશપુરા વિસ્તારના સુભાષ પટેલ પરિવાર સાથે પ્રવાસ માટે દુબઈ ગયા હતા। તે દરમિયાન મધ્ય પૂર્વમાં વધતા યુદ્ધના તણાવ અને ફ્લાઇટ સેવાઓ પર અસર થવાને કારણે પરિવારને 3 દિવસ સુધી દુબઈમાં જ રોકાવું પડ્યું હતું। આ દરમિયાન તેમની ફ્લાઇટની ટિકિટ 2 વખત રદ થતા પરિવાર ચિંતામાં મુકાયો હતો। પરિવારના જણાવ્યા અનુસાર ત્યાં મિસાઇલ હુમલાના સમાચાર મળતા હતા, પરંતુ મોટા ભાગની મિસાઇલ હવામાં જ નષ્ટ થતી હોવાથી શહેરમાં સીધી કોઈ મોટી અસર જોવા મળી ન હતી। તેમ છતાં યુદ્ધ જેવી સ્થિતિને કારણે મનમાં ભયનો માહોલ હતો। ખાસ કરીને બાળકો સાથે હોવાને કારણે પરિવાર વધુ ચિંતિત હતો। આખરે ફ્લાઇટ સેવા ફરી શરૂ થતા સુભાષ પટેલ પરિવાર સુરક્ષિત રીતે ભારત પરત ફર્યો અને પાલનપુર પહોંચતા જ પરિવારજનો અને સગા સંબંધીઓ સાથે મિલન થતા આનંદ અને રાહતનો માહોલ જોવા મળ્યો। પરિવારે દુબઈમાં 3 દિવસ દરમિયાન અનુભવેલી પરિસ્થિતિ અંગે જણાવ્યું કે હાલ મધ્ય પૂર્વમાં તણાવની સ્થિતિ યથાવત છે અને પરિસ્થિતિને જોતા યુદ્ધ લાંબુ ચાલવાની શક્યતા પણ દેખાઈ રહી છે। જો કે સુરક્ષિત રીતે વતન પરત ફરતા પરિવારજનોમાં હવે મોટી રાહત જોવા મળી રહી છે। શરૂઆતમાં એવું લાગતું હતું કે આ યુદ્ધ છે અને કોઈ દિવસ જોયું નહોતું, એટલે અવાજને લીધે ને મિસાઇલ ઇન્ટરસેપ્ટને લીધે થોડો ડર લાગતો હતો। પણ પછી 1-2 દિવસ પછી અમને સમજાણું કે ના, તો કોઈ એવી એટલું બધું નથી, ખાલી અવાજ આવે છે અને એનો ડર છે, પણ પાછા ક્યારે ઘરે સુરક્ષિત માહોલમાં જશું ને એની એક ચિંતા હતી। બાકી ત્યાં જનજીવન શાંત અને સારું છે। જો કે આપ ફેમિલી સાથે હતા એટલે સૌથી વધારે ચિંતા સ્વાભાવિક છે આપણને હોય, કેવો ડર હતો ત્યાં? લાઈક ડર એટલે જ કિડ્સ જોડે હતા ને, એનો ડર હતો કે ભાઈ કિડ્સે આવું જોયું નહોતું, એ ડરી જશે અને અમે ક્યારે પાછા જશું અહીંયાથી, ફરી પાછું અમારા ઓસ્ટ્રેલિયા બી જવાનું છે, એટલે એને લીધે થોડો ડર હતો। પણ હવે સુરક્ષિત અને એક્ઝેક્ટ ટાઈમે આવી ગયા એટલે સારું છે। ઓકે, આપ સુખ શાંતિ, ત્યાં તો યુદ્ધનો માહોલ હતો અને અત્યારે આપ સુખ શાંતિ હવે ઘરે પહોંચ્યા છો, કેવો અહેસાસ છે? પીસફુલ અને ખુશીનો માહોલ છે કે ઘરના બધાને એમ થાય કે આવી ગયા અને અમને એ થાય કે અમે લોકોને મળ્યા અને અહીંયા શાંતિ છે। એ દિવસે જ્યારે ફરવા ગયા એટલે કેટલા 2 દિવસ પહેલાં અમારી ફ્લાઇટ હતી, પણ એ ફ્લાઇટ 2 વખત કેન્સલ થઈ। અમે બીજી એરલાઇનમાં ટિકિટ લીધી, એ કેન્સલ થઈ અને એના કારણે ફર્સ્ટ ડે જ્યારે હુમલાઓ થતા હતા એટલે વધારે ચિંતાનો માહોલ હતો। પછી 1 દિવસ પછી અમને લાગ્યું કે બધું નોર્મલ છે, કેમ કે બધી મિસાઇલ્સ હવામાં જ ઇન્ટરસેપ્ટ થઈને ડિસ્ટ્રોય થઈ જતી હતી અને યુએઈની ગવર્મેન્ટે એકદમ સપોર્ટિવ હતી ઇન ટર્મ્સ ઓફ કે ત્યાં કોઈ પણ જાતની તકલીફ ના પડે એનું ધ્યાન યુએઈની ગવર્મેન્ટે રાખ્યું હતું। એટલે અને કિડ્સના કારણે અમને થોડી ચિંતા હતી અને એ ચિંતા હતી કે યુદ્ધ વધારે વધે તો કદાચ પાછા ના જઈ શકીએ, એ ચિંતા હતી। બટ અધરવાઇઝ આમ ત્યાં ટેન્શન જેવી કોઈ વસ્તુ નહોતી। અત્યારે જે પ્રકાર સોશિયલ મીડિયા પર મેસેજ જોઈએ છે એને કેટલો ડિફરન્ટ લાગે છે આપને? એ ઘણા બધા ખોટા મેસેજ ફરતા હોય એવું લાગે છે, કેમ કે કાં તો એઆઈથી જનરેટ કરેલા હોય અને અમુક ત્યાં ડેમેજ થયું હશે પણ જે એરબેઝ છે ત્યાં થયું છે, જે જનજીવનથી ઘણું બધું દૂર છે, એટલે એમ કોઈ ચિંતા કરવા જેવી વસ્તુ નથી। ત્યાં તમે હો, જ્યાં બુર્જ ખલીફામાં જ્યારે મિસાઇલ ઇન્ટરસેપ્ટ થઈ અમે ત્યાં જ હતા એ વખતે, પણ ત્યાં તમે 8-9 હજાર 10 હજાર લોકો એકસાથે એક જ જગ્યાએ બુર્જ ખલીફાના ફાઉન્ટેન શો જોવા માટે આવે, પણ તોય તમને એમ ના લાગે કે કાંઈ થયું છે ત્યાં।